ભરૂચના અંકલેશ્વરના સજોદ ગામના ખેડૂતના ખેતરોમાં નહેરો પાણી ફરી વળતા ખેડૂતોના પેટે ફાટું માંડવા જેવો ઘાટ થયો છે. ઉકાઈ જમણા કાંઠાની કેનાલ ઓવરફ્લો થતા ખેતરોમાં પાણી ભરાયા છે. ભરૂચના અંકલેશ્વરના સજોદ ગામના ખેડૂતના ખેતરોમાં નહેરો પાણી ફરી વળ્યા છે. ઉકાઈ જમણા કાંઠાની કેનાલ ઓવરફ્લો થતાં ખેતરોમાં પાણી ભરાયા છે, જેને લઈને ઊભા પાકને ભારે નુકસાન થયું છે. ચાલુ વર્ષે સતત ત્રીજી વખત નહેર પાણી ફરી વળતા ખેડૂતના પેટે ફાટું માંડવા જેવો ઘાટ થયો છે અને 2 વખત પાણી ભરાતા શેરડીની ખેતી ના કરી સમય જતા ઘઉંની ખેતી કરતા ફરી નહેરના પાણી ફરી વળતા સતત છેલ્લા 6 વર્ષની આ સમસ્યાથી ઝઝૂમતા ખેડૂતે મીડિયાને રજૂઆત કરી. ખેડૂત યશવંત પ્રજાપતિએ સિંચાઈ અને નહેર વિભાગને નુકસાની વેઠતા ખેડૂતો યોગ્ય કરતું કરવા માંગ કરી છે. બ્યુરો રિપોર્ટ, સત્યા ટીવી ન્યૂઝ, અંકલેશ્વર. મારું નામ યશવંતભાઈ નારાયણભાઈ પ્રજાપતિ છે. સજોદ ગામનો રહેવાસી છે. સજોદ ગામની સીમમાં મારો એક આ સર્વે નંબર મોટી નહેરની બાજુમાં આવેલો છે. એમાં હાલમાં જ મેં ઘઉં ઉડ્યા હતા. હવે એ ઘઉં ઓળ્યા અને પછી પાણી પાયું હજુ તો ખેતરમાં પાણી સુકાયું નહોતું ને આ નહેર ઉભરાવાથી આખા લગભગ પોણા ખેતરમાં પાણી ભરાઈ ગયું છે. હવે એ ઘઉં બિલકુલ ઉગવાના નથી. હવે આ પ્રોબ્લેમ છે તે છેલ્લા 6 વર્ષથી છે. આગળ 2 વર્ષ પર મારે એવું થયું, 2 વખત જ્યારે શેરડી મેં વાવી ત્યારે શેરડી વાવવાના ટાઈમે જ એક ખેતરમાં પાણી ભરાઈ જતું હતું. એટલે મારે શેરડી વાવવાનું લંબાયા કરતું હતું. ચાલુ સાલે હું એમાં એક ખેતરમાં શેરડી વાવવાનો હતો તો એક વખતનું પાણી આવ્યું. હવે મેં વિચાર કર્યો કે ચાલો હવે બીજી વખત વરાપ થાય પછી એને શેરડી વાવીએ. બીજી વખત વરાપ થઈ પાછું પાણી આવ્યું ને પાછું ખેતરમાં પાણી ભરાઈ ગયું. એટલે એ ખેતરમાં હું મહેનત કરી શક્યો નહીં. એટલે શેરડીના વાવેતરમાંથી અમે જે હટાવીને ઘઉંના વાવેતર પર અમે આવ્યા. હવે ઘઉં આવ્યા ત્યાર પછી પણ આ જ પોઝિશન છે. આજે ખેતરમાં પોણા ભાગના ખેતરમાં પાણી છે. એટલે હવે ઘઉં ઉગવાની કોઈ શક્યતા નથી. હવે આવું છેલ્લા 5 થી 6 વર્ષથી આ પ્રોબ્લેમ છે જ. તો નહેર ખાતા સિંચાઈ વિભાગ દ્વારા આ બાબતે કોઈક નક્કર પગલાં લઈ અને આ જે ખેતરો 5-6 ખેડૂતના ખેતરો રવી જાય છે, પાણી ભરાઈ જાય છે અને વર્ષો વર્ષ જે નુકસાની થાય છે તો એમાંથી એમને રાહત મળે. તો આના બાબતે યોગ્ય ઘટતું કાર્યવાહી કરવા બાબત મારી નમ્ર વિનંતી છે.